સંગીતના સાધનો તો ઘણા હોય છે, પરંતુ તેનો વ્યવસ્થિત ઉપયોગ તે જ કરી શકે છે જેણે સંગીતને દિલથી સમજ્યું હોય. દાર્જિલિંગના કાલિમ્પોંગમાં ગામમાં આવેલા ગાંધી આશ્રમના બાળકોએ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પરફોર્મ કર્યું. એક સાથે 28 જેટલા બાળકો વાયોલિન વગાડીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ બાળકો આસામ પાસે આવેલી પોતાની મ્યુઝિક શાળા માટે ફંડ એકત્રિત કરી રહ્યા છે અને તેઓ આ શાળામાં અભ્યાસ કરીને પોતાના તથા ગામના અન્ય બાળકોના જીવને સંગીતના દુનિયામાં પોતાની ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. साथ में परफॉर्म करने का, साथ में मिलने जुलने का और एक दूसरे का अंडरस्टैंड करने के लिए हमें ये मौका देता है. वी लर्न फ्रॉम ईच अदर एंड वी ग्रो. हमारा म्यूज़िक बेसिकली हमारा वेस्टर्न क्लासिकल होता है, लेकिन हम लोग फोक भी बजाते हैं, नेपाली फोक, इंडियन फोक. Wherever we go, we play the folk of their place so that they also get something from us. મ્યુઝિક અફેર્સ છેલ્લા 2 વર્ષથી ભારત અને ભારતની બહારના ટ્રેડિશનલ મ્યુઝિક છે એને અમદાવાદ સુધી લાવતું રહ્યું છે. પણ આ વખતનો પ્રયત્ન એવો રહ્યો છે કે દાર્જિલિંગ પાસે એક કાલિમ્પોંગ કરીને જે ગામ છે ત્યાં એક ગાંધી આશ્રમ નામની અંડર પ્રિવિલેજ એટલે કે પોવર્ટી લાઇનથી નીચે જે ગરીબ બાળકો છે એમના માટેની એક સ્કૂલ ચાલે છે જે છેલ્લા 22 વર્ષથી બાળકોને ફ્રી એજ્યુકેશન આપે છે. અને એ જુદી એટલા માટે છે કે એ ફક્ત બાળકોને મફત એજ્યુકેશન નથી આપતા, એમને મીલ્સ નથી આપતા, પણ એમને મ્યુઝિકમાં માહિર બનાવે છે કે જેથી આ બાળકો મેઇન સ્ટ્રીમમાં મ્યુઝિકને કરિયર તરીકે લઈ શકે. એના બેસિસ પર એ લોકોને નવી સ્કૂલો અને મોટી સ્કૂલોમાં સ્કોલરશિપ્સ મળે છે. અને આ એક જ એવી સ્કૂલ છે કે જે સંગીતની સ્કૂલ નથી, પણ જ્યાં દરેકે દરેક બાળક વાયોલિન વગાડે છે.